ભોજન કરહી अनुज सखा संग भोजन करही માતો પિતા યજ્ઞા અનુસરહી मातु पिता अज्ञा अनुसरही માતો પિતા યજ્ઞા અનુસરહી मातु पिता अज्ञा अनुसरही અનુજ સખા સંગ ભોજન કરહી अनुज सखा संग भोजन करही ભોજન કરહી संग भोजन करही આ કથામાંથી આપણે સાર એટલો લેવાનો છે કે આપણે એકાદ વર્ષે આપણા પરિવારની સાથે આપણને ભોજન કરવા મળે એવી ભાવના કરવી. કવાડીએ ભેગા થાય ગીતાબેનની ગમે ત્યાં ભજીયા ભલે કરી જે કાંઈ કરવું હોય પણ એકવાર ભોજન કરવાનું મળે વર્ષમાં. પાછા બધા આ કથામાં આવ્યા હોય એ આપણે બધા ન ઓળખાણ થઈ ગઈ હોય ઘણા કે હવે આપણે ભેગા થઈશું તો એકવાર વર્ષ પછી 6 મહિના પછી બારા ભેગા થઈને ભોજન કરવું એટલે પ્રેમ જળવાય. એટલે ભગવાન બધા ગોવારિયાઓને એના મિત્રોને એના બધાની સાથે ભોજન કરે છે સરયુના કિનારે. હાલ્યો વિશાલ એમ કહે છે કે આપણે અમે દર વર્ષે આ યજ્ઞશાળામાં હોમ કરીએ છીએ 10મા સ્કંદનો ભાગવતનો. તો વિશાલ કે આ બધા આપણે ભેગા થઈને ત્યાં આશ્રમમાં બધા ભોજન કરી લ્યો. બોલો તમે બધા તૈયાર હો તો આપણી તૈયારી જ હોય. કાંતિભાઈ હાથ પાડે છે એ તો ના જ પાડે ને. તો 10મા સ્કંદનો હોમ કરશું આ વખતે. ત્યારે જેને આવવું હોય ત્યારે કાંતિભાઈને ખબર છે ને આશ્રમમાં. એટલે આપણે બધા છેલ્લે દિવસે પૂર્ણાવતી આપણે બધા સાથે બેસીને અને પછી બધા ભોજન કરશું. હા એટલે આપણે કંઈક એવું કરી શકીએ એમ. કેમ કે જુદા પડી જવું એ બહુ સારું નથી. જુદા પડવું સારું નથી. એની કથા ભાગવતમાં છે. મથુરાથી ભગવાન ગોકુળમાંથી વ્રજમાંથી જ્યારે અકરુજી તેડીને જાય છે ને ત્યારે અકરુજીએ કહ્યું મારા રાજમહેલમાં ઉતારો આપો કૃષ્ણને. આ બાજુ નંદબાબા ગોવારિયાઓ એ બધા ગાડા જોડીને આવ્યા છે મથુરામાં. જો કૃષ્ણ ધારે ને તો ઉતારો જુદો કરી આગળ. અકરુરના ભુવનમાં પોતે ઉતરી શકે પણ કૃષ્ણ કે નહીં મારા મિત્રો મારી સાથે ગાડા જોડીને આવ્યા છે અમને વાડીમાં ઉતારો આપો અમારે ભવનમાં નથી રહેવું. કૃષ્ણ પોતે એમ કહે છે. એમ આપણે બધા સાથે રહી શકીએ. ભલે એકબીજા આપણી વ્યવસ્થા સાચવી શકીએ પણ એક વર્ષે આપણા પિતૃઓનું શ્રાદ્ધ હોય ત્યારે પણ બધા જ પરિવારને સાથે બેસાડીને આપણે ભોજન કરી શકીએ. આ કથાનો સાર એ છે. કથા તો છે જ સાથે ભેગવું ભાઈ હોય કુટુંબના હોય પરિવારના હોય એ બધા સાથે બેસીને આપણે ભોજન થાય. એટલા લીલા ભગવાને કરી છે. ભગવાન પોતે બધાને મુખમાં ભોજન આપે છે. ગોવારિયાઓ ભગવાનને જમાડે છે. બ્રહ્માજીને મોહ ઉત્પન્ન થયો એટલે બ્રહ્માજી પોતે વાસ્ત્રનું હરણ કરી ગયા. ગોવારિયાને પણ લઈ ગયા અને પછી ભગવાને એવી લીલા કરી કે એક એક ગોવારિયા વાસળું ભગવાને પોતાના અંગમાંથી ઉત્પન્ન કર્યા છે. ભગવાન સ્વયં વાસળું ગોવારિયા બની ગયા. એક વર્ષ લીલા ચાલી છે. ગોપીઓને ખબર ના પડે કે આ દીકરો મારો નથી. કૃષ્ણ પોતે ગોપીનો દીકરો બન્યા. કૃષ્ણ પોતે વાછરું બન્યા. ગાય માતા રાહ જોતી હોય તો વાછરું ઘરે જાય. ગાયને ખબર ન પડે કે મારું વાછરું નથી. ગોપીઓને ખબર ન પડી. એક વર્ષ સુધી જે મૂળ પુત્રો હતા ગોવારિયા હોય તો બ્રહ્મલોકમાં જતા રહ્યા. એક વર્ષ લીલા ચાલી. ભગવાને આ લીલા એમના કિનારે કરી છે. એટલે બ્રહ્માજી પોતે મોહિત થયા. બ્રહ્માજી પોતે આવે છે બ્રહ્મલોકથી ભગવાનની સ્તુતિ કરવા માટે. 14મા અધ્યાયમાં બ્રહ્માજીની સ્તુતિ છે. બ્રહ્માજી સ્તુતિ કરે છે. આપણે સ્તુતિ કરતાં કરતાં આપણે આગળ વધવું છે. અહીંયા બ્રહ્માજીની સ્તુતિ છે. એક શ્લોકમાં સ્તુતિ નો મીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય કુંજાવસંચ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્ત્રજે સજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય
નખમાં વેણું રહી ગયું હોય, એક હાથમાં દહીં અને ભાતનો કોળિયો હોય, એક હાથમાં આંગળામાં અથાણા લાગ્યા હોય અને ભગવાનનું પિતાંબર શોભી રહ્યું હોય, આવા બ્રહ્માજી ભગવાનની સ્તુતિ. એકમાં અનેક રૂપ જોયા, અનેક રૂપ. કૃષ્ણ એક હતા પણ અનેક રૂપે બની ગયા. હે અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા ગાય છે. એક તું શ્રી હરિ જો જવે રૂપ ત્યાં અનંત ભાસે હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ પવન તું પાણી તું ભૂમિ તું ધરા વૃક્ષ તઈ ફૂલી રહ્યો તું આકાશે હે અખિલ બ્રહ્માંડમાં દેહમાં તું છો, તેજમાં હે ઈશ્વર તું છો, શૂન્યમાં પણ તું છો, શબ્દમાંય તું છો, પવનમાં, ભૂમિમાં, વૃક્ષો બનીને અને ફૂલ બનીને તો આકાશમાં પણ તું દેખાય છો. આ નરસિંહ મહેતાનું મત છે. અહીંયા બ્રહ્માજી કહ્યું અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપવજો કસા યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ અહો ભાગ્યમ અહો ભાગ્યમ અહો ભાગ્યમ અહો ભાગ્યમ. ધન્ય છે વૃંદાવન લીલાને. અહો હું ભૂલ ખાઈ ગયો. બ્રહ્માજી એમ કહે કે હું ભૂલ ખાઈ ગયો. ભગવાને કહ્યું તમે અપરાધ કર્યો, મારા ગોવાળિયાઓ આ વાસડાઓ દરરોજ મારા દર્શન વગર રહી શકતા નહોતા, તમે એને લઈ ગયા બ્રહ્મલોકમાં. તમે ભક્તનો અપરાધ કર્યો છે એ તમારે ભોગવવો પડશે. શું કરવું કહો? તો કે તમારે ભક્તમાં લખવી પડશે, તમારે અવતાર લેવો પડશે. એટલે બ્રહ્માજી નાભાજીનો અવતાર લઈને ધરતી ઉપર આવ્યા. ભક્ત નાભાજી બન્યા બ્રહ્માજી, અને ભક્ત સંહિતા આખી લખી. ભક્તમાં લખો, ભક્તનો અપરાધ કર્યો. બ્રહ્માજી સ્તુતિ કરી બ્રહ્મલોકમાં જતા રહે છે. ભગવાન હવે ગાયો ચારવા માટે જાય છે. યશોદાજી ચાખડી લઈ અને લાલાના આગળ મૂકે છે. કનૈયા હવે તું મોટો થયો છે. અત્યાર સુધી વાસણા ચારતો હતો. સાંડિલ્ય ઋષિને બોલાવ્યા. ગાયોને સારવાનું મુહૂર્ત આવ્યું. માગશર મહિનાની પાંચમ અને ગાયોના કબારમાં વરી પાછા તિલક કર્યા છે. તો ચાખડી પહેરેલે કનૈયા. જંગલમાં જવું છે ને એકલા, એટલે આ ખુલ્લા પગે ન જવાય. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે એમાં મારી ગાયો છે ને ખુલ્લા પગે ચાલે છે, એટલે હું જ્યાં સુધી વ્રજમાં રહીશ ને ત્યાં સુધી હું પગમાં ચાકડી નહીં પહેરું. માં મને ક્યારેય એમ કહેતી નહીં કે ચાકડી પહેરી. આ મારી પ્રતિજ્ઞા છે. માં સાંભળતું હોય. હવે હું મોટો થઈ ગયો ને કે હા, મારી ચિંતા નહીં કરતી. બીજું, જ્યાં સુધી હું વ્રજમાં રહીશ ત્યારે માથાના વાળ નહીં ઉતારું, આમને રાખીશ. ત્રીજું, જ્યાં સુધી વ્રજમાં રહીશ ત્યાં સુધી સીવેલું કપડું નહીં પહેરવું, કસોટો વાળી લઈશ. જ્યાં સુધી વ્રજભૂમિમાં આવીશ ત્યાં સુધી હાથમાં હથિયાર નહીં ઉપાડું. જેટલા રાક્ષસો આવે એને દ્રષ્ટિથી જ મારી નાખીશ, મારી આંખથી જ. એમાં ગાયો ખુલ્લા પગે ચાલે. એટલી ગાયોને લઈને ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા વનમાં માટે જાય છે. અને ત્યાં પછી કાલીનાગનો ભગવાન ઉદ્ધાર કરે છે. રમત શરૂ થઈ છે ને એમાં બેટ દડો તમે છે ને એમાં દડો જ્યારે પડે છે ધરામાં યમુનાજીમાં, ત્યારે કૃષ્ણ પોતે કાલીનાગનો ઉદ્ધાર કરવા માટે આ લીલા કરે છે. કાલીનાગ. હવે ટૂંકમાં કાલીનાગમાં ઝેર બહુ હતું, 1000 મસ્તક હતા, 1000, અને ભગવાન પોતેનો ઉદ્ધાર કરે છે કાલીનાગનો. કાલીનાગ એટલે આજના આપણા સમયમાં જોવું હોય તો કાલીનાગ એટલે ઝેરથી ભરેલું તત્વ. કાલીનાગ એટલે વિષ. કાલીનાગ એટલે ઇન્દ્રિયોનો બેકાબુ, એનો કોઈ સંયમ જ નહીં. અને આજની ભાષામાં કાલીનાગ એ આપણને બધાને દંશી ગયો છે. કૃષ્ણના સમયમાં તો યમુનાજીના કિનારામાં ધરામાં રહેતો હતો,
પણ આજે કલિયુગમાં કાલીનાગે આપણને બધાને દંશ આપ્યા છે. આવી કથાઓ આપણા માટે જ આ કથા હોય છે. કાલીનાગનો એક દંશ લાગી ગયો. એનું પહેલું કારણ કે આજની બદલાતી આપણી જીવનશૈલી, જે આપણી જીવનશૈલી હતી એ બદલી નાખી. એ કાલીનાગનો દંશ છે આપણા ઉપર. આપણા કપડાં બદલી ગયા, આપણી રાણીકણી બદલી ગઈ, આપણું ભોજન બદલી ગયું, આપણો સ્વભાવ બદલી ગયો. એ કાલીનાગનું ઝેર છે. રસાયણો આપણા શરીરમાં આખા કેમિકલ ઝેરી થઈ ગયા. બીજું, ભાગદોડવાળી આપણી જિંદગી થઈ ગઈ. કાલીનાગનું ઝેર છે ભાગદોડવાળી જિંદગી. આ તો ભગવાનની કૃપા કહેવાય. મને કાલે તો નવાઈ લાગી કે 2 વાગ્યા સુધી આપણે આમને બેઠા રહ્યા. આ એટલી કૃપા ભગવાનની. 2 વાગી ગયા. એ ભગવાનની જ કૃપા હોય. નહીંતર આપણે જીવ છીએ. આપણો સમય કેટલો? બસ 1.5-2 કલાક. પણ અહીંયા સ્થાન જ એવું છે. માં ભાગીરથી ગંગા આ પવિત્ર ભૂમિ છે એટલે ખબર નથી પડતી. નહીંતર આપણો સમય બસ મર્યાદા હોય. 1.5-2 કલાક થાય એટલે તરત આપણને કંઈક મનમાંથી. પણ છતાંય ભાગદોડવાળી આપણી જિંદગી છે એ કાલીનાગનું ઝેર છે. ત્રીજું, કાલીનાગનું ઝેર આપણને એ લાગ્યું કે આપણે એકબીજાની સ્પર્ધા કરવા લાગ્યા. આને ગાડી લીધી તો આપણે લેવી જોઈએ, આને આવું કર્યું તો આપણે આવું કરવું જોઈએ. આને એ સ્પર્ધા, શ્રદ્ધા મળી ગઈ. આપણે શ્રદ્ધામાં જીવનારા, શ્રદ્ધા છોડીને આપણે સ્પર્ધામાં જીવી છીએ. આપણે બીજાની સાઈડ કાપવામાં રહી ગયા. આકાશમાં ચકલી પણ ઉડે છે, એનાથી ઓળું ઉડે છે, આકાશમાં પારેવું ઉડે છે, મોરલાઈ ઉડે છે, અને આકાશમાં છેલ્લે કાગડાઓ અને સંભળી પણ આકાશમાં ઉડે. પણ કોઈની સ્પર્ધા નથી કરતા. ચકલી એમ ન કે હું સાઈડ કાપી નાખું. સંભળી આકાશમાં બહુ ઊંચે હોય, એ સંભળી તરતી હોય આકાશમાં, પાંખું ઓલાવવાનું બંધ કરી દે છે. એમ ઘણા ઊંચા ઉપર વહી ગયા હોય. પણ કોઈની સ્પર્ધા ન કરે કે હું આનાથી આગળ જાઉં. આપણે બધા સ્પર્ધામાં લાગી ગયા છીએ. શ્રદ્ધા તોડી નાખી. આનાથી હું આગળ નીકળી જાઉં, આનાથી આગળ નીકળી જાઉં. એને એના કરતાં આના ડબલ મેળવી લઉં. આ એક કાલીનાગનું ઝેર આપણને આ સમયમાં નાખ્યું. એ ઝેરમાંથી આપણે ક્યાં છોડી શકીએ છીએ? ઓલો કાલીનાગ તો બિચારો છૂટી ગયો, પણ એ આપણને દંશ મારી ગયો છે. હજી એ ઝેર આપણા શરીરમાંથી છૂટતા નથી. સ્પર્ધા નહીં કરો, શ્રદ્ધામાં રહ્યો. એને ફેક્ટરી ભરે ગમે એટલી હાલતી હોય. આપણું નાનું એવું 15x15નું કારખાનું હોય ને તો એમાંય મારો હરી આપણને રોટલો આપી દેતો હોય છે. શ્રદ્ધા હોય તો એ દુઃખી હોય છે કદાચ, પણ આપણે સુખેથી રોટલો ખાતા હોઈએ છીએ. ચોથું, મગજમાં થતા રસાયણો એમાં ફેરફાર થયો. એ કાલીનાગનું ઝેર છે. મગજ અત્યારે તામસી થયા. એમાં રસાયણો બધા ફરી ગયા, બધા એટલા ઝેરી થઈ ગયા. પાંચમું ઝેર એ લાગ્યું કે કુટુંબની અને પરિવારની જે પ્રથા હતી, એકબીજા પાડોશમાં રહેતા હતા, અહીં ભાઈ રહીએ, અહીં કાકા રહીએ, અહીં કાકાની દીકરો રહીએ, એ બધી આખી છિન્નભિન્ન થઈ ગઈ. બધા કંઈ માથું મૂકવાની જગ્યા ન રહી. એ કાલીનાગનું ઝેર લાગી ગયું. જરૂર પડે ત્યારે યાદ આવે. વિદુરજી કહી ગયા હતા કે તમને છેલ્લે તો પાંડવો એના ભીમનો રોટલો જ ભાવવાનો છે, બાકી બધા છોડશે. એમ આપણે આપણા પરિવારની નજીક રહી સોસાયટીમાં તો કાલીનાગનું ઝેર ન ઉતરી જાય આપણામાંથી. પણ બહુ દૂર રહી છે આપણે ગમતું નથી પરિવારનું. એ કાલીનાગનું ઝેર છે. જેટલા અપનાવશું કુટુંબ પરિવારને, એટલા શરીરમાંથી કાલીનાગના ઝેર બહાર નીકળી જશે. એને કાઢવાનું પડશે. એક સમય એવો આવશે કે જરૂર પડશે પરિવારની. એક સમય એવો આવશે સમય એવો યાદ કરવા પડશે આપણે કે બોલાવો મારા દાદાના દીકરા ક્યાં છે, બોલાવો મારા કાકાના દીકરા ક્યાં છે, મારી બહેનનો ભાણેજ ક્યાં છે, બોલાવો. એ બધા જ સાથે રહેવું પડશે. એક સમય આવશે, ત્યારે ભલે આપણે ગમે તે કરતા હોય. એ કાલીનાગના ઝેરમાંથી આપણે છૂટવું પડશે આપણે. અને આ કાલીનાગના ઝેરની એક અસર એ થઈ કે લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા અને છેલ્લે સુસાઇડ કરવાનો વારો આવ્યો. તૂટી ગયા આપણે એમને રૂપિયામાં છેલ્લે દવા પીવાનો વારો આવ્યો. કાલીનાગે ન્યા સુધી આપણને કલિયુગે હેરાન કર્યા છે. આ કાલીનાગ છે, ઓલો નહીં. આ કાલીનાગમાંથી આપણે છૂટવું હશે તો આ બધા જ સંબંધો નિભાવવા પડશે. કોઈની સ્પર્ધા નહીં. શ્રદ્ધામાં જીવો, પરિવારની સાથે રાખો. જેટલું ભગવાને આપ્યું છે એટલી જ હોડ તાણો. વધારે વિસ્તાર વધારતામાં જાઓ. એટલી જ સવાર કરો. આ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે છે. પછી વર્ષા ઋતુ, ગ્રીષ્મ ઋતુ આવી છે, શરદ નામની ઋતુ આવી. ભગવાને વેણુનાદ કર્યો છે. અક્ષણવતામ ક્ષણમિદમ વેણુનાદ પણ સાંભળ્યો છે. ત્યાર પછી હેમંત નામની ઋતુ આવી છે. અને હેમંત ઋતુ એટલે માક્ષર મહિનો આવ્યો. હેમંતે પ્રથમે માસે નંદવ્રજ કુમારિકા ચેરુર્હવિષ્યમ ભુંજાનઃ કાત્યાયન્યર્ચન વ્રતમ. ભગવાને વેણુનાદ કર્યો છે. સુંદર મજાનું
બધી ગોપીઓ આવી છે અને ભગવાન એમનાજીમાં ગોપીઓ કાત્યાયની દેવીની પૂજા કરે છે, માં ભગવતીની પ્રાર્થના કરે છે કે કૃષ્ણ અમારા પતિ બને. વસ્ત્રો હતા એ બધા નદીના તટ ઉપર મૂકીને ભગવાન ગોપીઓના વસ્ત્રો લઈને કદમના ઝાડ ઉપર ચડી જાય છે. આ વસ્ત્રહરણ લીલા આવી, પણ ક્યાં વસ્ત્ર એ આપણને ખબર નથી. સંતો અને વિદ્વાનો એમ કહે છે કે ગોપીઓના પહેરેલા વસ્ત્રો નહીં, ગોપીઓના વાસનાના વસ્ત્રો હતા, માયાના વસ્ત્રો હતા. વસ્ત્રો ભગવાન ગોપીઓને પાછા ઓઢાડે છે, આપી દે છે. આને પણ ચુંદડી મહોત્સવ પણ કહેવાય છે. ભગવાન ગોપીઓને વસ્ત્ર ઓઢાડી દેશે. દ્રૌપદીના 999 જેને પીડા હોય એ કે ગોપીઓના વસ્ત્રો થોડા લે કોઈ દે, એટલો તો મનમાં વિચાર કરીએ આપણે. આ લીલા જ આખી અલૌકિક છે. આને કહેવાય ચુંદડી મહોત્સવ. ભગવાન ગોપીઓને લઈ અને એમનાજીને ચુંદડી ઓઢાડવા એવા છે, વસ્ત્ર હરણ કરવા નથી એવા. એટલા માટે ગોપીઓ એમ કહે છે કે અમે તો ભગવાનના નામની ચુંદડી ઓઢી છે. ચુંદડી ઓઢી રે મેં તો જશોદાના લાલ મને ઘેલી કીધી. ચુંદડી ઓઢાડી મને જશોદાના લાલે ઘેલી કીધી. આ ચુંદડી ઓઢાડી મને જશોદાના લાલ મને ઘેલી કીધી. હે ચુંદડી ઓઢાડી મને યશોદાના લાલ તે ઘેલી કીધી. ઘેલી કીધી, ઘેલી કીધી, ઘેલી રે ચુંદડી ચુંદડી ઓઢાડી મને યશોદાના લાલ તે ઘેલી કીધી. સસરાજી મૈલા મને નંદજી જેવા. સસરાજી મળ્યા મને નંદજી જેવા. સસરાજી મૈયા મને નંદજી જેવા. સસરાજી મળ્યા મને નંદજી જેવા. સાસુ જશોદા માતરે ચુંદડી ઓઢાડી મને યશોદાના લાલ તે ઘેલી કીધી. ચુંદડી ઓઢાડી મને યશોદાના લાલ તે ઘેલી કીધી. ઓઢીને હું તો પાણીડા ગઈ હતી. ચુંદડી ઓઢીને હું તો પાણીડા ગઈ તે સાહેલી પૂછે મને વાત રે ચુંદડી. ચુંદડી ઓઢાડી મને યશોદાના કાન તે ઘેલી કીધી. આ ઘેલી કીધી, ઘેલી કીધી, ઘેલી રે કીધી. ચુંદડી ઓઢાડી મને યશોદાના કાન તે ઘેલી કીધી. ચોરીના ચાર ફેરા હરી સાથે ફર્યા. ચોરીના ચાર ફેરા હરી સાથે ભર્યા. ચોરીના ચાર ફેરા કૃષ્ણ સાથે ફર્યા. ચોરીના ચાર ફેરા કૃષ્ણ સાથે ભર્યા. એ કંસાર શ્રી કૃષ્ણજીની સાથ રે ચુંદડી. ચુંદડી અને જશોદા લાલ તે ઘેલી કીધી. એવો કંસાર જય માં કૃષ્ણની સાથ રે ચુંદડી. ચુંદડી ઓઢાડી મને યશોદાના કાન તે ઘેલી કીધી. ઘેલી કીધી, ઘેલી કીધી, ઘેલી રે ચુંદડી. ચુંદડી ઓઢાડી મને જશોદાના લાલ
તે ઘેલી કીધી. આ ચુંદડી ઓઢાડી મને જશોદાના લાલે મને ઘેલી કીધી. નવું શરીર પ્રાપ્ત કર્યું છે. એ કથા 22મા અધ્યાયમાં આવી વસ્ત્રહરણની લીલા. 23મા અધ્યાયમાં ભગવાન ગાયો ચરાવે છે એટલે કાંઈ ભોજન લઈ નથી ગયા અને ભૂખ લાગી. એટલે ગોવાળીઓએ કહ્યું કૃષ્ણ ભૂખ બહુ લાગી છે, આજ તો અમે કંઈ શ્રીરામણ લેવા નથી ને તારી પાસે કાંઈ છે નહીં, તો શું કરશું હવે? ત્યારે કૃષ્ણે કહ્યું કે સામે એક જંગલ છે કે હા, ત્યાં અંગીરા ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરે છે, યજ્ઞમાં આહુતિ આપે છે, તો ત્યાં જઈ અને તમે બ્રાહ્મણોને એટલું કહેજો કે કૃષ્ણ અને બલરામજી ત્યાં જંગલમાં ગાયો ચરાવે છે, એને ભૂખ લાગી છે, કંઈક પ્રસાદ આપો. એટલે ગોવાળિયાઓ બધા જ જે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે ત્યાં દરવાજે ઊભા. હવે ગોવાળિયા શું બોલે જોજો. હે ભૂમિ દેવા, ગોવાળિયાઓ પોતે વિવેક કેટલો છે જો, હે ભામણ એમનો નગર કે હે ભૂમિ દેવા. જોજો આ ગોવાળિયા ક્યાં ભણવા ગયા છે એમ થાય. સાધુનો દીકરો હોય તો એને આપણે બાપુ છે સિયારામ કહીએ, બ્રાહ્મણનો દીકરો હોય તો દાદા અમે પગે લાગીએ એમ કહીએ, કોઈ વડીલો હોય તો બાપજી એમ કહીને બોલાવીએ. વિવેક, અને વિવેક આવતા તો વર્ષો નહીં, જન્મના જન્મ વયા જાય છે. ત્યારે કેને કેમ બોલાવવા એ હજી શીખવું પડે. એ યુનિવર્સિટી નથી એની, એ તો સંસ્કાર હોય તો જ બને, એના માટે કોઈ ભણતર નથી. ગોવાળિયાઓ પોતે બ્રાહ્મણોને આવી રીતે સન્માન આપી બોલાવે. હે ભૂમિ દેવા સુણત, સાંભળો મારી વાત, કૃષ્ણ આદેશ કારીણ. અમે કૃષ્ણનો આદેશ લઈને આવ્યા છે. કૃષ્ણ આદેશ આપ્યો છે કે અમને બહુ ભૂખ લાગી છે, અમને કંઈક ભોજન આપો. કૃષ્ણ અને બલરામને પણ ભૂખ લાગી છે, અમને એને મોકલ્યા છે. હે ભૂદેવો, હે ધરતીના દેવતાઓ. ઓલા બ્રાહ્મણો તો યજ્ઞમાં જ ધ્યાન, ખબર નહીં દરવાજે કોણ ઊભું છે. સ્વાહા સ્વાહા સ્વાહા. વળી પાછા ઓલા ગોવાળીઓ હે ભૂમિ દેવા, હે ભૂમિ દેવા. બ્રાહ્મણો કોઈનું સાંભળતા જ નથી. સ્વયં ભગવાન આપણા દ્વારે આવ્યા હોય પછી યજ્ઞમાંથી ઊભું થઈ જવું જોઈએ. અતિથિ આપણા આંગણે કોઈ આવી ગયો હોય, યજ્ઞ ચાલતો હોય તો એનો ભાગ પેલા આપી આવવો જોઈએ આપણે, કોઈ શાંત સાધુ નહીં. પણ બ્રાહ્મણો પોતે વિવેક ચૂકી ગયા છે. યજ્ઞનો ભોગતા, જે યજ્ઞની આહુતિ આપી એ આહુતિનો ભોગતા જ ભગવાન કૃષ્ણ છે, એ ભૂખ્યા છે અને અગ્નિમાં આહુતિ અપાય છે. વળી ગોવાળિયાઓ કૃષ્ણ પાસે આવ્યા. કેમ થયું મિત્રો? તો કે ત્યાં તો કંઈ પ્રસાદ મળે એવું નથી અમને. શું થયું હોય તો કહો કે ત્યાં બધા સ્વાહા સ્વાહા સ્વાહા. કાંઈ ના આપ્યું, ના કશું જ ન આપ્યું. વળી ગોવાળિયાને કહ્યું એક કામ કરો, તમે બ્રાહ્મણોને બોલાવતા નહીં. હવે એ ભલે સ્વાહ સ્વાહ કરે, પણ જે બ્રાહ્મણ પત્નીઓ છે ને, જે ઋષિ પત્નીઓ, એને જઈને વાત કરજો કે કૃષ્ણ અને બલરામ જે એવા છે, ગાયો ચરાવે છે. ગાયોએ તો પાણી પી લીધું, એને ઘાસ ખાઈ લીધું, પણ કૃષ્ણ બલરામજી ભૂખ્યા છે. આટલી વાત ઋષિ પત્નીઓને કરો જાઓ. બ્રાહ્મણોની પત્ની રસોડામાં પૂર્ણાના રસોડું, અને ત્યાં રસોઈ બનાવતી હતી ભગવાનને માટે. અમુક પત્નીઓ યજ્ઞમાં પણ બેઠી છે અને ગોવાળિયાઓએ જઈને વાત કરી કે કૃષ્ણ આવ્યા છે, કોકુ ગાયો ચરાવી રહ્યા છે. કૃષ્ણ આવ્યા છે કે હા, ક્યાં છે અમને બતાવો. તો કે ભૂખ બહુ લાગી છે એટલે અમને મોકલ્યા છે. ઋષિઓની પત્નીઓ, બ્રાહ્મણ પત્નીઓ થાળ તૈયાર કરે છે. એના પતિને પૂછ્યું નથી, વગર પૂછે બ્રાહ્મણ પત્નીઓ દોડીને ભગવાન કૃષ્ણને ભોજન કરવા માટે જાય છે. જેમ નદીઓ સમુદ્રમાં મળવા જાય એવું લીખું વર્ણન. બ્રાહ્મણ પત્નીઓને એટલો આનંદ આવ્યો કે અમારા પતિ ભલે યજ્ઞ કરે, એમાં આહુતિ આપ્યા કરે, પણ આહુતિ આપ્યા પછી છેલ્લે તો દર્શન તો ભગવાનનું જ કરવાનું છે ને, તો આમાં દર્શન ક્યારે થશે? ચાલો આપણે કૃષ્ણના દર્શન કરીએ. ઋષિ પત્નીઓને ધન્યવાદ, ભગવાનને ભોજન કરાવે છે. ભગવાને આશીર્વાદ આપ્યો ઋષિ પત્નીઓને. આ કથા છે મથુરા બાજુની, વૃંદાવન મથુરા બાજુની કથા છે. એ સમયે બ્રાહ્મણોની જે પત્નીઓ હતી, ભગવાન જેમાં પછી આશીર્વાદ આપ્યો કે માગો શું જોઈએ છે, બસ તમારી ભક્તિ આપો.
તમારી ભક્તિ કરીએ, તમારી પૂજા કરીએ, અમારે કોઈ ચિંતા ન રહેવી જોઈએ. ભગવાન કૃષ્ણએ ઋષિ અને બ્રાહ્મણોની પત્નીએ કહ્યું કે તમને મારી ભક્તિ આપું છું અને સાથે સાથે હવે તમારે રસોઈની ચિંતા નહીં, તમારા પતિ તમને બંનેને ખવડાવશે. લ્યો બોલો, હવે એ રાજી થઈ ગઈ. એટલે બ્રાહ્મણ રસોઈ બનાવ્યા કરે. આ કથા આપણે મથુરા બાજુની. મથુરામાં આજની તારીખમાં મથુરાની સ્ત્રી, મથુરાની ગાય, મથુરાની બ્રાહ્મણી એ પોતે ગામમાં જોઈ, મથુરામાં જેનું બાજુમાં જ એનું પિયર હોય છે, ત્યાં સાસરું હોય છે. અને સવારમાં ઓલા ચોબા રસોઈ બનાવી નાખે, એટલે બ્રાહ્મણી જ આવે ત્યાં રસોઈ તૈયાર હોય. આજે પણ એવું છે જી, ભગવાનનું વચન છે. ભગવાને ઋષિ પત્ની ઉપર બહુ જ કૃપા કરી. નારાયણનું નામ જ લેતા એ વારે એને તજીએ રે, નારાયણનું નામ જ લેતા. એક બ્રાહ્મણની પત્નીને બહુ ઈચ્છા થઈ અને બ્રાહ્મણ તો દુર્વાસા ઋષિ જેવો યજ્ઞ કરતા કરતા ઊભો થઈ ગયો કે ત્યાં શું પણ છે, અહીંયા યવન કરી છે, અહીંયા બધો માથેથી દરવાજો બંધ કરી દીધો, જવાનું દીધી. એટલો ક્રોધી બ્રાહ્મણ. અને જ્યાં દરવાજો ખુલે છે ઋષિ પત્નીઓ, ત્યારે બ્રાહ્મણની પત્નીનું ખોરિયું ખાલી પીડ્યું છે, પ્રાણ ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયો છે. આટલો એનો ભગવાન માટે પ્રેમ હતો. પછી બ્રાહ્મણ ધિકાર ધિકાર ધિકાર, જો ભાગવતમાં શ્લોક લખ્યો છે, બ્રાહ્મણને ખબર પડી કે કૃષ્ણ આવીને જમી ગયા અને અમે તો ખાલી આડંબર કરવામાં રહ્યા, હવન કરવામાં, તિલા તપા કરવામાં. ધિકાર છે, ધિકાર છે, અમારા જન્મને ધિકાર છે. બ્રાહ્મણો કે અમે ભલે જન્મ લીધો, અમે સંસ્કૃત ભણ્યા, વિદ્યા ભણ્યા, પણ ભગવાનને પામી ન શીખ્યા. વિદ્યાને ધિકાર છે અમારી, અમારા જન્મને. દિક જન્મ નષ્ટ વિદ વિદ્યા દિક વ્રતમ દિક બહુ સદામ. અમારી વિદ્યા, અમારા વ્રત, અમારા કુલને ધિકાર છે, ધિકાર છે. અમે પામી ન શીખ્યા ભગવાનને. અને અમારી ઋષિ પત્નીઓ હતી એ થાર ભરીને ભગવાનને જમાડવા ગઈ. ધન્ય છે આ બ્રાહ્મણની પત્નીઓને કે જે ભગવાનને પોતે. ઋષિ પત્ની શ્રી હરિને કાજે, એવી બ્રાહ્મણ પત્ની શ્રી હરિને કાજે, તેજાશે નિજ ભરથાર રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા વારે તજીએ રે, નારાયણનું નામ જ લેતા. શાસ્ત્રોમાં તજી દેવાની વાતો આવે ત્યારે તજવાનું કોને? તો કે આપણને ભગવાનનું ભજન ન કરવા દે શાંતિ, તો એને તજવામાં કોઈ પાપ નથી. પછી પ્રહલાદ હોય તો એના બાપને તજી દે, વિભીષણ હોય તો એના ભાઈને પણ તજી દે, બલિરાજા હોય તો એના ગુરુને પણ તજી થોડીક વાર દે છે, વૃંદાવનની ગોપીઓ એના પતિને પણ તજી દે છે. તજવું પડે છે, કેમ કે એને ભગવાનનું ભજન કરવું છે. ભજન કરવા માટે છોડવું પડે છે. આપણે બધું ત્યજીને જ આવ્યા છે, આપણે બધું છોડીને આવ્યા છે. અને યાદી કંઈ આવતું નથી, કારણ ભગવત કથા છે એટલા માટે. નારાયણનું નામ જ લેતા. આ 23મા અધ્યાયમાં વિપ્ર પત્નીઓ પર ભગવાને અનુગ્રહ કર્યો. 24મા અધ્યાયમાં નંદ બાબાએ બધી તૈયારી કરી ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કર્યો. દર વર્ષે ગોકુલમાં, વૃંદાવનમાં, વ્રજમાં યજ્ઞ થાય. યજ્ઞની તૈયારી કરી, ફારો તૈયાર કર્યો ગામડામાંથી ઉઘરાવીને. અને એ પછી બધા કૃષ્ણએ કહ્યું, પિતાજી આ તમે શું કરો છો? કે આ શ્રાવણ મહિનાની આપણે આઠમ આવે ને એટલે દર વર્ષે હવન કરી છે, બધાએ પૂગે આપે, બધા જે કંઈ આપવું એ, કોઈ 100 રૂપિયા, 5 રૂપિયા, જે કંઈ આપે એ બધો લઈને આપણે યજ્ઞમાં આહુતિ આપી છે. યજ્ઞ શું કામ કરો છો? કે યજ્ઞ કરી એટલે એના વાદળા બંધાય, વરસાદ વરસે, ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે. ત્યારે નંદ બાબાએ કહ્યું કે આ વર્ષે યજ્ઞ ન કરીએ અને ગોવર્ધનની પૂજા કરીએ તો? નંદ બાબા કહે પણ આ વર્ષોથી આપણે શિલા ચાલુ કરી છે, કેટલા વર્ષો થયા, આ ધારો આપણે તોડ્યો જ નથી. પણ કૃષ્ણ કે આ ધારો તોડ નાખે શું વાંધો? અરે પણ તો યજ્ઞ ભગવાન રાજી નહીં થાય ને આપણે કોપ કરશે તો? એને મનમાં શંકા ઊભી થઈ. પણ પિતાજી તમે યજ્ઞ કરો છો તો ઇન્દ્ર મહારાજ જમવા આવે છે ક્યારે? કે ના, તો ગોવર્ધનની પૂજા કરીએ તો ગોવર્ધન પોતે જમવા આવશે. તમે જે યજ્ઞ કરો છો એ યજ્ઞ કરતાં આ વર્ષે તમે ગોવર્ધનની પૂજા કરો. એટલે જે કાંઈ દ્રવ્ય હતું, પૂજાની સામગ્રી યજ્ઞની એકઠી થઈ હતી, એ બધી જ એકઠી સામગ્રી ગોવર્ધનની તરેટીમાં ભેગી કરી, ગાડા જોડાવ્યા, ગાયો વાછડાઓને આગળ કરી, નંદ બાબા, યશોદાજી
ગોપીઓ, કૃષ્ણ, બલરામજી, આખું વ્રજ આજે ગોવર્ધનની તળેટીમાં આવ્યું છે. ગોવર્ધનનાથની પૂજા કરે છે. પંચામૃતથી પૂજા કરવામાં આવી છે. કેસરનું દૂધ મગાવ્યું છે. ગોવર્ધનની પૂજા કરવામાં આવી છે. દહીંથી પૂજા કરી, ઘી, આ બધા દ્રવ્યોથી પૂજા કરીને અભિષેક કરવામાં આવ્યો છે ભગવાન શ્રી ગોવર્ધનનાથનો. 56 ભોગ તૈયાર કર્યા છે અને પછી બધા જ પરિક્રમા કરે છે. ગિરિધારી જય ગોવર્ધન ગિરિધારી. ગોવર્ધનની પરિક્રમા શરૂ થઈ. આગળ આગળ વાછડાઓ, ગાયો, ગોપીઓ બધા ગાયોને આગળ કરીને પરિક્રમા કરી. ઉર્ધ્વ કુંડ કર્યું. રાધા કૃષ્ણ કુંડના દર્શન થયા. રાધા કૃષ્ણ કુંડનું દર્શન કરીને પરિક્રમા આગળ વધી. આન્યોર આવ્યું છે. આન્યોરના દર્શન કર્યા છે. ગિરિધારી ગિરિધારી જય ગોવર્ધન ગિરિધારી. ગિરિધારી પાડો જ તાલે. ગિરિધારી ગોવર્ધન ગિરિધારી જય. ગિરિધારી ગિરિધારી જય ગોવર્ધન ગિરિધારી. 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 આન્યોર પછી ગોવિંદ કુંડ આવ્યો. પુછરી, અપ્સરા કુંડ, સુરભી કુંડ, મહાપ્રભુજીનો જયજીકાર. વલ્લભાધી ગોવર્ધનનાથ કી જય. ગિરિધારી ગોવર્ધન ગિરિધારી કરતા કરતા 56 ભોગ ધર્યા છે. ગોવારિયાઓ તો બધા ભોળા છે. નંદ બાબા ને ગોવારિયાઓ કૃષ્ણને કહેતો હતો કે ગોવર્ધન જમવા આવશે. હજી આવ્યો તો નહીં જમવા હજી. તો કે ઇન્દ્ર મારા જમતા કે ના, એ નો જમતા હતા. તો તું એમ કહેતો હતો કે આ યજ્ઞ કરવો નથી ને ગોવર્ધનની પૂજા કરવી છે. આ પરિક્રમા કરતી હતી. હવે જમવા ક્યારે આવશે? ત્યારે કૃષ્ણએ કહ્યું, નંદ બાબા ગોવારિયાઓ એક કામ કરો, તમે બધા આંખો મીંચી જાઓ. આપણે ભગવાનને જમાડવા હોય ને એટલે આંખો બંધ કરવી પડે. આપણે આંખો મીંચી જાય એટલે ભગવાન જમી જાય. એટલે બધા જ ગોવારિયાઓ, નંદ બાબા બધા આંખો આમ મીચી જાય છે. એમાં એક ગોવારિયો જરાક થોડોક આમ વિશ્વાસ નહોતો એટલે આંખો ખોલે આમ જોવે છે કે આંખો બંધ કરી દે ને તો નહીં જમવા આવે. આંખો બંધ વળી બધા આંખો બંધ કરી. હવે આંખો જ્યાં બંધ કરી ત્યાં ભગવાને પોતાનું સ્વરૂપ ગિરિરાજ ગોવર્ધનમાં પધાર્યું. બોલો ગોવર્ધનનાથ કી જય. આપણે એમ કહીએ કે પથ્થરમાંય ભગવાનનો પ્રાણ હોય છે. પથ્થરમાંય ભગવાનનો પ્રાણ હોય છે. જળને પણ ચેતન કરી દે. ગોપ વિશ્રમ વણમ ગત. શું કામ ભગવાન પધાર્યા? તો ગોવારિયાઓને વિશ્વાસ બેસાડવો છે. એટલા માટે ભગવાન આજે ગોવર્ધનની અંદર પધાર્યા છે. એમાં સ્વરૂપ સ્થાપી દીધું એનું. એને સ્વરૂપ થાપ્યા પછી પોતાની પૂજા હતી. હાથ આમ લંબાવ્યો. હું જમવા આવ્યો છું, મને ભૂખ લાગી છે. નંદ ગોવારિયાઓ યશોદા બધા કે ના જમવા તો આવ્યો. એક બાજુ કરીને એની બાજુ ઊભો છે. જો પિતાજી કહેતો હતો ને કે જમવા આવશે, જો આવી ગયો. હવે એને બધું આપો. 56 ભોગ કર્યા હતા એટલે મીંડા એક એક હાથમાં આપવા. ગોવર્ધનનાથ મીંડા આરોગવા. ચાલો ગોવારિયાઓ નંદ બાબાને ક્યાં પૂછી જોવા કેટલું ખાઈશી આપણા માટે કાંઈ એમાંથી કાંઈ. અમને ભૂખ લાગી છે. ત્યાં ભગવાન જમતા બંધ થઈ ગયા. કયો ભગવાને ત્યાં બસ કરી દીધું પૂરું કામ. કેમ પ્રભુ? તો કે આટલું તમારા માટે રાખવું છે. કોઈ પૂછે એને કે તમે કોણ છો? એ તો અમને કહો તો કે હું પર્વતરાજ છું. કોઈ કે તમારું નામ હું? તો કે મારું નામ શૈલરાજ છે. શૈલરાજ. વળી કોઈ પૂછે તમારું નામ બીજું કંઈ? તો કે હું ગોવર્ધનનાથ છું. કોઈ કે હું ગિરિરાજ છું. આમ જુદા જુદા નામ આપે છે. ભગવાન 56 ભોગનો પ્રસાદ. અને એ જ્યાં કાર્ય પૂરું થયું ત્યારે નારદજીએ ઇન્દ્ર મહારાજને કહ્યું
દર વર્ષનો યજ્ઞ તમારો થયો નથી આ વર્ષે. નારદજી ન્યા જઈને કહે ઇન્દ્ર મહારાજને. ઇન્દ્ર મહારાજે બધાને બોલાવ્યા, જુઓ આપણે ચોપડા ખોલો, ગામડા જુઓ, પહેલાં તાલુકા જિલ્લા બધા, ક્યાં ગામમાં હવન નથી થયો? ત્યાં બધા આવીને બધા ઉભા રહ્યા દેવતાઓ. એ કે આ ગોકુલમાં એક ગોવારીઓ એવો એને યજ્ઞ બંધ કર્યો છે, એટલે આ વર્ષે યજ્ઞ નથી થયો. નાનો એવો ગોવારીઓ મારો યજ્ઞ બંધ કર્યો. હવે જોઈ લઉં છું. પછી ઇન્દ્ર મહારાજે જે 12 મેઘ છે એમાંથી એક જ મેઘની આજ્ઞા કરી. મેઘ 12 હોય છે, એ 12 મેઘ વરસતા નથી, એક જ વરસતો હોય છે. ત્યાં તો આપણે બસ એમ કે હવે ખમિયા કરો, ખમિયા કરો. એમાં એક સાવર્તમ નાના મેઘને હુકમ કર્યો કે જાઓ તમે 84 વ્રજમાં, અને 84 વ્રજની અંદર એટલા બધા વર્ષો તમે કે 84 ગામડામાં ક્યાંય પણ કોઈ રહેવું ન જોઈએ, સમુદ્ર ભેગું કરી નાખો આખું વર્ષ. જોઈ લઉં છું હવે ગોવારિયાને હું. આવો ઇન્દ્રને ગર્વ આવ્યો. હજી જે હજી ઉત્સવ પૂરો થયો, હજી તો બધા પડિયા વેચતા હતા, પ્રસાદ ખાતા હતા બધા ગોવર્ધન તળેટીમાં. કાર્તક મહિનાનો સમય હતો, અને ત્યાં તો આકાશમાં મીંડા વાદળાઓ થવા, એની મેળે મેળે બધું થવા લાગ્યું. નંદ બાબાને એમ થયું કે આ શું થયું? આકાશમાં વાદળાઓ તો થયા, પણ વીજળી થવા લાગી, કડાકા થવા લાગ્યા, આકાશમાં વીજળીના ભડાકા થવા લાગ્યા. નંદ બાબા કે વિઘન આવ્યું, અમે દર વર્ષે હવન કરીએ છીએ, એક અને આવું કોઈ દી બનતું નથી, અમારો હવન તે ન કરવા દીધો એટલે આ બદલે. એની માથે મીંડા ખીજાવા. આ પરંપરા જુઓ તમે, આપણે દર વર્ષે કરતા હોય ને એમાં ન થયું હોય ને પછી કંઈ વિઘન આવે એટલે તરત શંકા થાય. કરતાની શંકા ના પાડું છું. કાંઈક ન થયું હોય તો કાંઈ એવો આપણો દેવ નથી કે આપણી પર કોપાયમાન થઈ જાય. એ આ પ્રથા કૃષ્ણે તોડી નાખી આની, કે દર વર્ષે હવન કરીને કદાચ ન કરી તો, ઘણા કે નોરતામાં હવન કરીને ન થાય તો કાંઈ નહીં, તો ક્યાં હારી ગયા આપણે? કંઈ કોપ ન થાય, દેવતાઓનો કોપ હોય જ નહીં આપણી ઉપર. એવા આપણે કામ કરતા જ નથી કે આપણી ઉપર ભગવાન પ્રકોપ કરે. એટલે કૃષ્ણએ કહ્યું કે ગોવર્ધન પૂજા કરો. પણ નંદ બાબા ભોરા રહ્યા ને, બહુ ભોરા રહ્યા કે કનૈયા મને શંકા થાય છે કે હવન તે બંધ રખાવું ને, હવે શું કરશું? ત્યાં તો વરસાદની ધારાઓ મીઠી થવા, થાંભેલાની ધારે વરસાદ આવ્યા માંડ્યો. ગોવારિયાઓ ગાયો હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. આવું ક્યારેય બન્યું નથી હો ભાઈ. હવે અમે થરથર કાંપીએ છીએ, ધ્રુજવા લાગ્યા છે. ફરતું પાણી સિવાય કાંઈ નહીં. આટલો વરસાદ શરૂ થઈ ગયો. કૃષ્ણના શરણમાં બધા ગયા. કૃષ્ણ હવે તું આમાં રક્ષા કરતો, કે આ ગોવર્ધન સપન ભોગ જમી ગયો છે, તો એને પ્રાર્થના કરો ને મને શું કામ કરો છો? હું તમારી સાથે છું. 7 વર્ષની ઉંમર છે ભગવાનની. ગોવર્ધન તળેટીમાં આવીને કૃષ્ણ એટલું કહ્યું કે તમે મને સજ મદદ કરો તો ગોવર્ધન રક્ષા કરશે. આપી કુંવારિયા કે મદદ હું તું કે એટલા અમે હવે તૈયાર છીએ તારા માટે, તું કે એટલી મદદ કરી, ખાલી બસ ટેકો કરો એટલે ગોવર્ધન નાથને આપણે ઉપર લઈ લઈ છત્રીની જેમ. કુંવારિયા રાજી બહુ થયા, થોડુંક મદદ કરવા માટે આવે છે. કૃષ્ણએ પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. જેમ 7 વર્ષનું બાળક ચોમાસાનો વરસાદ વરસતો હોય અને જેમ છત્રી ખોલ નાખે, એવી રીતે ભગવાન કૃષ્ણે તટલી આંગળીમાં ગોવર્ધનને ધારણ કર્યો, અને ત્યાં તો માથે માંડ્યો ફરવા. ગોવર્ધન ફરવા માંડ્યો. બોલીએ ગોવર્ધન ગોવર્ધન ધારણ કર્યો. 7 દિવસ સુધી વરસાદ વરસ્યો. 7 દિવસ સુધી તટલી આંગળી ઉપર ધારણ કર્યું. ગોવારિયા બધાને ટેકા રાખી દે એમને કે હવે કોઈ તકલીફ નથી રે કૃષ્ણ, હવે તો અમને ઠંડી પણ લાગતી નથી. ગોવારિયાઓ હવે તમને કંઈ તકલીફ હોય તો કહો. કે ના હવે બહુ આનંદ આવે છે. 2 દિવસ 3 દિવસ 7 દિવસ ગોવારિયાઓ મીંડા કૃષ્ણને કહેવા કે તું નાનો છું ને થાકી ગયો, તારે આટો મારે, તું બારે આટો મારી જા લે. વળી પાછું ગોવારિયાને અભિમાન આવ્યું એ કે આને હજી એમ છે કે અમે જ પકડ્યો છે. એટલે કૃષ્ણે કહ્યું કે હું જરાક 12 ચક્કર મારી આવું, વાદળા વિખાઈ ગયા કે નહીં, વરસાદ શાંત થઈ ગયો ને જોઈ આવું, તમે પકડી રાખજો બરોબર. અને જ્યાં કૃષ્ણએ એક નખ હોય એટલી જ આંગળી સેજ નીચે કરી, ત્યાં તો ખળબળાટ તબાહ ધ્રુજી ગયા બધા ગોવારિયાઓ, ધ્રુજવા લાગ્યા બધા. ગોવારિયાએ કહ્યું કનૈયા ઘા અમે આંટો મારી આવી, તારે ક્યાંય જવું નથી, તું આવીને એમ રહે અમારે. ભગવાન કૃષ્ણએ કહ્યું ગોવારિયાઓ હવે બહાર નીકળ્યો. આ તો ઇન્દ્ર મહારાજનો કોપ હતો. ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 7 વર્ષની, 7 દિવસ લીલા ચાલી, 56 ભોગ, 7 દિવસ તરાડો નહીં. એક દિવસની 8 પોરની પૂજા થાય. ભગવાનના હવેલીમાં 8 પુવરની પૂજા હોય, મંગલાથી શયન સુધીની. એવા 8 ભોગ ધરાતા બંધ થયા. એટલે 7 દિવસ પૂરા વહી ગયા. અમને ભગવાનને ભોગ ન લગાડ્યો, એ પૂરું કાર્ય થઈ ગયું. પછી બધા એકી સાથે પાછો ભોગ તૈયાર કર્યો. એટલે દરરોજના 8 ગણો તો 7 દિવસના 8 હતા 56.
એટલે 56 ભોગની શરૂઆત ત્યાંથી પાછી કરી છે કે હવે આપણે 56 હારે ધરી લ્યો. દરરોજ 8 ભોગ તો ધરવા જ પડે સવારથી. એટલે 56 ભોગની તૈયારી કરી. બધા આવ્યા છે ગોવાળિયાઓ, ગોપીઓ, બધા મિત્રો, અને બધાએ ભગવાનની સ્તુતિ કરી. ગોવર્ધનનાથને કહ્યું, પ્રભુ અમારા ગોકુળના તમે હવે કુલ દેવતા બનજો. ગોકુલમાં કોઈને તકલીફ પડે ત્યારે તમારી પૂજા કરશે. ગોકુલ કો કુલ દેવતા પ્યારો શ્રી ગોવર્ધનનાથ, શ્રી ગોવર્ધનનાથ, શ્રી ગોવર્ધનનાથ, શ્રી ગોવર્ધનનાથ, શ્રી ગોવર્ધનનાથ, શ્રી ગોવર્ધનનાથ, જય જય શ્રી ગોવર્ધનનાથ, જય જય શ્રી ગોવર્ધન. મધ્યમાં ગોવર્ધન થાય છે. ભગવાનની ઈચ્છા હતી કે મારે ગોવર્ધન સ્થાપવું છે, એટલે ભગવાને 4 દિશામાં 4 નાથ થાપ્યા, પણ મધ્યમાં ગોવર્ધન. જગન્નાથો રંગનાથો. જગન્નાથ પૂર્વ દિશામાં, રંગનાથ દક્ષિણ દિશામાં, દ્વારકાનાથ એવ ચ. દ્વારકાનાથ એટલે પશ્ચિમ દિશા. ભારતના 4 દિશામાં એક એક નાથ. બદ્રીનાથ તો અહીંયા નજીક ઉત્તર દિશામાં, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, 4 દિશામાં એક એક નાથ. દ્વારકાનાથ, જગન્નાથ, રંગનાથ, બદ્રીનાથ. પણ ભગવાન કે મધ્યમાં શું? એટલે ભારતના મધ્યમાં વૃંદાવનમાં ભગવાને ગોવર્ધનનાથની સ્થાપના કરી. મધ્યે ગોવર્ધનો નાથો. બોલીએ ગોવર્ધનનાથ કી જય. ગોવર્ધનનાથ એ વૈષ્ણવોનો કુલદેવ છે. જ્યારે જ્યારે વૈષ્ણવો મૂંઝાય, એને કોઈ સંકટ પડે, એને કોઈ પણ વેપારમાં, ધંધામાં કે પરિવારમાં કોઈ પણ વિડંબના ઊભી થાય, ત્યારે વૈષ્ણવો ગોવર્ધનનાથના શરણોમાં માગતું મૂકે છે. શ્રી ગોવર્ધનનાથ, શ્રી ગોવર્ધનનાથ. આ ગોવર્ધનનાથની પૂજા થઈ, આખું વાતાવરણ શાંત બની ગયું. ત્યારે ઇન્દ્ર મહારાજ ભગવાનની સ્તુતિ કરવા આવે, અને ઇન્દ્ર મહારાજને એમ થયું કે નહીં, ભગવાન કૃષ્ણ છે એની આ બધી લીલા છે. ઇન્દ્ર મહારાજ સ્તુતિ કરી. કામધેનુ નામની ગાય, એનું દૂધ, એ દૂધથી ભગવાનના માથાના વાકડિયા વાર હતા, એમાં અભિષેક કર્યો. ઇન્દ્ર મહારાજે નામ રાખ્યું ગોવિંદ અને ગોપાલ. આ ગોવિંદ નામ રાખ્યું. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. શ્રી બાંકે બિહારી नंदलाल मेरो है. श्री बांके बिहारी नंदलाल मेरो है. श्री बांके बिहारी नंदलाल मेरो है. श्री बांके बिहारी नंदलाल मेरो है. गोविंद मेरो है गोपाल मेरो है. गोविंद मेरो है गोपाल मेरो है. गोविंद मेरो है गोपाल मेरो है. गोविंद बोलो हरि गोपाल बोलो. 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 राधा रमण हरि गोविंद बोलो. राधा रमण हरि गोविंद बोलो. राधा रमण हरि
સમાજની ગોવર્ધન भागवत भगवान की जय। गंगा मैया भगवते वासुदेवाय सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन् मनुपेतमुपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव।
પુત્રેતિ તન્મહ્યતયા તરવોભિનેદુ ત્વં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતની કથા. સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતની કથા. યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. અસ્યાશ્રવસમાશ્રતે યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં. વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનં. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં. વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનં. દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. 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 સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા. યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. શ્રીદેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું.
धाम की जय, भागीरथी गंगा मैया मैया की जय, वृंदावन विहारी लाल लाल की जय, श्री गोवर्धन नाथ की जय, कुलदेवी मात मात की जय, सर्वे पितृदेव देव की जय, सदगुरु भगवान भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। શ્રીમદ ભાગવત મહાપુરાણ 17 પુરાણોનું જે તિલક એવા ભાગવત ગ્રંથને છઠ્ઠા દિવસના પ્રારંભે વંદન કરીએ. પરમ પવિત્ર એવી પાવન સપ્ત જે પુરી છે, 7 નગરીઓ, એમાં એક માયાપુરી એ ધામ છે, એને પણ વંદના કરીએ. જ્યાં ભાગીરથી ગંગાજીના તટ ઉપર ભગવાન સુખદેવજી મહારાજ હસ્તિનાપુરના સમ્રાટ એવા પરીક્ષિત મહારાજને જે કથા શ્રવણ કરાવે છે, એવા ભગવાન સુખદેવજી મહારાજને પણ વંદન કરીએ. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ જે કથા શ્રવણ કરે છે, એ બધા ઋષિઓને પણ વંદન. ભૂતકાળમાં જે ઋષિઓ બધા તપ કરીને જે ભગવાનની પ્રાપ્તિ કરી ગયા અને આપણને જે માર્ગ બતાવી ગયા, એ ઋષિઓને પણ વંદન. હાલમાં જે કાંઈ સંતો આ ધરતી ઉપર વિચરણ કરે છે, ભક્તો, સંતો, ઋષિઓ, એને પણ વંદન. અને હવે ભવિષ્યમાં જે થશે એને પણ વંદન કરીએ. આપ સૌને ભગવદ્ કથા શ્રવણ કરનારા દેવી જીવાત્માઓ, દેવી ભક્તોને પણ વંદન કરીએ. અને ભાગવત કથાનો છઠ્ઠા દિવસનો પ્રારંભ ભગવાન સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. નિરંતર કંઈક નવું નવું આપણને શ્રીમદ ભાગવત અને રામાયણ આપે છે. જેમ જેમ પાઠ કરીએ, જેમ અભ્યાસ કરીએ, એમ એમાંથી કાંઈક ને કાંઈક નવું નવું, દિને દિને નવમ નવમ. કૃષ્ણ દરરોજ નવો થઈને આવે છે આપણી સામે. કાંઈક નવું રૂપ હોય છે એનું. આજે જે કાંઈ રૂપ હતું એ કાલે બીજું જુદું હોય છે. નવમ નવમ. મહાપ્રભુજીએ કહ્યું કે કૃષ્ણ દરરોજ કંઈક નવું રૂપ લઈને, એમ ભાગવત કથા ભગવાનની મને તમને કંઈક નવું રૂપ આપે છે. હજારો વર્ષોથી આ કથા આપણે ગાયા જ કરીએ છીએ, સાંભળ્યા કરીએ છીએ. આની આ જ કથા આપણે લઈને હરિદ્વારમાં આવીએ છીએ, પણ કંઈક નવું લાગે એમ થાય. કથાનો એ આનંદ. કથા આપણને જેમ જેમ પાઠ કરીએ એમ નવી નવી ચેતનાઓ આપણા શરીરમાં ભરી દે છે. જીવ ભગવાનનો શરણાગત બની જાય તો 7 જન્મ સુધી, જેમ બિલાડી પોતાના બચ્ચાને 7 ઘર બદલાવી દે ને પછી આંખું ખોલે એના બચ્ચા, એમ શરણાગત જીવ, ભગવાનને ભરોસે જીવનારો જીવ, કેવલ ભગવાન જ કરતા છે, અકર્તા છે, અન્યથા કરતું છે. આવું જ્યારે જીવ શરણાગત બને છે ત્યારે 7 જન્મ સુધી એ જીવની રક્ષા ભગવાન સ્વયં કરતો હોય છે. 1 જન્મ નહીં, 7 જન્મ સુધી, 7 જન્મ. શ્રીમદ ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. કોઈ પ્રેતાત્માઓને કોઈ પીડા થતી હોય તો એ કથા જ્યારે શ્રવણ કરે ત્યારે એ પીડામાંથી મુક્ત થાય છે. વિષ્ણુ સહસ્ત્રમાં એક શ્લોક છે, વ્યવસાયો વ્યવસ્થાન
સંસ્થાન સ્થાન દો ધ્રુવ. સંસ્થાન એટલે આશ્રયસ્થાન, આપણું મૂળ આશ્રયસ્થાન. એ ભગવાન પોતે જ હોય છે. અને છતાં સંસારમાં જ્યારે જીવ આવે છે ત્યારે 4 પ્રકારથી આ જીવને થાક લાગે છે, શ્રમ લાગે છે, એને શ્રમ પડે છે જીવને. 4 પ્રકાર. જીવાત્મા પોતે 4 રીતેથી થાકી જાય છે. એમાં પહેલી આપણી રીત, કાલે હું કહી ગયો, અતિશય શ્રમ કરવાથી જીવને થાક લાગે છે. અતિશ્રમ, આ તો બહુ થકાઈ ગયું છે આજે, બહુ થાક. પછી બેઠા બેઠાનો થાક હોય એવું નથી, કાંઈ ન કરો બેસી ગયો ને તો કે થાક, કેમ કે બેઠાનો થાક. એમ જીવને એક થાક એવો હોય છે કે શ્રમ કરે ત્યારે પણ એક પ્રકારનો થાક લાગે છે. બીજો જીવ થાકે છે એનું કારણ નિદ્રા જે લેવાની હોય એનાથી ઓછી થતી હોય, અને આહાર વિહારમાં જે કાંઈ મળતું હોય પોષણ એ ન મળે ત્યારે જીવાત્મા થાકી રહે છે. કે બરાબર નથી મજા આવતી, નિદ્રા બરાબર થતી નથી, એટલે મનુષ્ય થાકી જાય, જીવ થાકી જાય. પહેલો શ્રમથી થાકે, બીજો આહાર, નિંદ્રા હોવી જ જોઈએ શરીરમાં. એ ભગવાનની એક પ્રકારની માયા છે નિંદ્રા. નિંદ્રા ન કરવાથી પણ જીવને થાક લાગે છે, બીજા પ્રકારનો થાક. ત્રીજા પ્રકારે આ જીવ થાકી જાય છે. વારંવાર આપણને સફળતા ન મળે ને આપણે નિષ્ફળ રહીએ, બધા પ્રયાસ કરીએ, વળી પાછા પડીએ, વળી એટલા વ્યવસાય કરીએ તો એમાં પાછા પડીએ, કોઈ મકાન, કોઈ મિલકત, ગમે તેમાં વ્યવસાયમાં, એમાં નિષ્ફળતા જીવ થાકી જાય કે હવે હું થાકી ગયો છું, કોઈ માર્ગ જ ન મળે. એને કાંઈક ને કાંઈક જાય, ન કદાચ કે ભાઈ એક સાંધી ત્યાં 13 તૂટે છે એના જેવી બધી આ જીવ થાકી જાય એમાં. અને ચોથા પ્રકારનો થાક જીવને એ લાગે કે જે આપણા સ્વજનો છે એ જ્યારે આપણી ઉપર વિશ્વાસઘાત કરે ત્યારે બહુ મોટો થાક લાગે છે. વિશ્વાસઘાતનો થાક, માણસ હારી જાય. અરે એટલો ભરોસો મૂક્યો હતો, છેલ્લે માણસ હારી જાય, થાકી રહ્યા, લોથપોથ થઈ જાય. આ 4 પ્રકારના થાક. એટલે પેલો જે થાક શ્રમ કરીએ એટલે આપણે વિશ્રામની જરૂર પડે. ભગવાનને વિશ્રામ લેવો પડ્યો. કંસને માર્યા પછી એને થાક લાગી ગયો, અને વિશ્રામ કાઢી લ્યા ને વિશ્રામ લીધો. બહુ શ્રમ કરીએ એટલે વિશ્રામ લેવો પડે. થાક છે ને, થાક એ ખાવો પડે છે. ઘણે કે થાક ખાઈ લ્યો. હવે ખાવાની ચીજ નથી પણ બોલાય એવું કે થાક ખાઈ લ્યો, અને ખાઈ એટલે મજા પણ આવતી હોય છે. ઘણે થાક ખાઈ લે એટલે ચીજ નથી ખાવાની. પણ થાક ખાઈ લે એટલે નવી તાજગી આવે, નવી સ્ફૂર્તિ આવે, નવી ઉર્જા આવે કે હા થાક ખાઈ લીધો. ખાધો ન હોય, બોલાય થાક ખાધો અમે. એ ખાય એટલે તરત ઉર્જા આવે, હા, સ્ફૂર્તિ આવે. એટલા માટે જ આપણે બુધવાર ને રવિવારે શું કરીએ કે આ તો થાક ખાવાનો દિવસ છે, આ તો બુધવાર છે, આ રવિવાર છે, થાક ખાવો પડે. એ દિવસ થાક ખાવા માટે રાખ્યો છે. પણ એમાંય પછી આપણે થાક ખાઈ નહીં તો એ સમય વધારે પછી શ્રમ પડતો જાય. જે પૂરતો આહાર ન લે, નિંદ્રા પણ ન લેતા હોય એને પણ થાક વધુ લાગે છે. નિષ્ફળતા હોય ત્યારે પણ થાક લાગે છે. અને લાગણી ભર્યા બહુ સંબંધો હોય આપણા સ્વજનો સાથે, આપણા પ્રેમીઓ સાથે, આપણા સ્નેહો સાથે, એટલા લાગણી ભર્યા સંબંધો હોય, અને જ્યારે એમાં વિશ્વાસઘાત થાય ત્યારે પણ એનો એક થાક હોય છે. અને ત્યારે કેવલ એ થાકને ઉતારવા માટે ભગવાનનો આશ્રય વિષ્ણુ સહસ્ત્રમાં લીધો. વ્યવસાયો વ્યવસ્થાન સંસ્થાન સ્થાન ધ્રુવ.
નવું જીવન ભગવાનના જ્યારે શરણે જઈએ છીએ ત્યારે નવી તાજગી મળે છે, વિશ્રામ મળે છે. અને ભગવાનનો જ્યારે હસ્તકમલ, ભગવાનની દ્રષ્ટિ જ્યારે આ જીવ ઉપર પડે છે ત્યારે જીવ સંસારના તમામ પ્રકારના થાકને ઉતારી મૂકે છે. કોઈ પણ પછી થાક હોય, સાર તો છે જ 4 પ્રકારના, પણ આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપમાંથી આ જીવ મુક્ત બની જાય છે. એક દ્રષ્ટિ પડે, ભગવાનના શરણે આપણે જઈએ એટલે દર્શનનો મહિમા છે કે ભગવાનની દ્રષ્ટિ જ્યારે જીવ ઉપર પડે છે ત્યારે જીવ કૃતાર્થ બને છે. ઇન્દ્ર મહારાજને થાક બહુ લાગ્યો, એવો પ્રયાસ કર્યો, સાવંતક નામના મેઘને પણ મોકલો, એટલો પ્રયાસ કર્યો કૃષ્ણ સામે. ઇન્દ્ર થાકી ગયો છે, સ્વર્ગનો રાજા પણ થાકી ગયો છે. વ્યર્થ પ્રયાસ કરીએ, વ્યર્થ બકવાસ કરીએ, વ્યર્થ વાતો કરીએ કે જેમાં કાંઈ પણ હોય જ નહીં, એ આપણને થકવી દે. અને કલયુગમાં આવું એક પ્રમાણ લખ્યું છે કે માણસ વ્યર્થ વાતો બહુ કરશે, જે વાતમાં કોઈ પણ નિચોડ ન હોય એવી જ વાતો આવું. એક પતિ અને પત્ની લગ્ન પછી 2 વર્ષ થયા એટલે 3 વર્ષ થયા અને પછી એના પતિ એમ કીધું કે મારે મારા દીકરાને વકીલ બનાવવો છે, એડવોકેટ બનાવવો છે. આમ ઘરમાં આવી તકરાર ઊભી થવા માંડી. તો એના ઘરવાળાએ કીધું કે ના, મારે ડૉક્ટર બનાવવો છે. આમ બેને દરરોજ તકરાર ચાલે. પતિ એમ કે મારે એને વકીલ બનાવવો છે સારોથી, કેમ કે મારો આ બધો ધંધો છે, એડવોકેટ છું એટલે મારો બધો વારસદાર છે સંભાળી રાખે ને, એટલે મારી દીકરાને વકીલ કરવો છે. ઘરવાળા કે નહીં, મારે ડૉક્ટર બનાવવો છે, મને શરીરમાં પીડા બહુ થયા કરે, બીમાર થયા કરું, છોકરો ડૉક્ટર બને તો ઘરે ઘરે સારવાર થઈ જાય, દવાખાને જવું નહીં, ફોન કરું તરત આવી જાય, એને એ ઈચ્છા છે. આમ તકરાર, હાવ વ્યર્થ તકરારું બસ, અને દરરોજ તકરાર થયા કરે. પછી એક સંતની પાસે ગયા, સાધુ ભજનાનંદજી હતા. મહારાજ, મારે તો દીકરાને એડવોકેટ બનાવવો છે, એના ઘરવાળા કે નહીં, મારે તો એને ડૉક્ટર બનાવવો છે. એટલે સાધુએ કહ્યું, તમે શું કામ તકરાર કરો છો? તમારા દીકરાને જ પૂછો ને એને શું બનવું છે. દીકરાને પૂછવું ત્યારે એમ કહ્યું કે દીકરો તો હજી માતાના ગર્ભમાં છે, જન્મ્યોય નથી, હજી જન્મ્યોય નથી, હજી તો માતાના ગર્ભમાં આવ્યો છે. ત્યાં તો બધા આવા આયોજન મીંડા કરવા, ડૉક્ટર બનાવો, વકીલ બનાવો. આને કહેવાય છે કલયુગનો વ્યર્થ પ્રયાસ. આ આપણો વ્યર્થ પ્રયાસ છે. ભવિષ્યમાં શું બનવાનું છે એની ઘટનાઓ લઈ અને એટલા દુઃખી થઈએ છીએ આપણે. હજી તો આપણું ભવિષ્ય આપણા ગર્ભમાં પડ્યું છે ને ત્યાં તો આપણે આયોજન કેટલા કરીએ છીએ, અને ખબર છે કે કાલ શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે. વ્યર્થ પ્રયાસ આ કલયુગનું ચિહ્ન છે. આ લખ્યું છે આવું કે કલયુગમાં લોકો આવું બહુ કરશે. ભવિષ્યની બધી વાતો લઈ આમ થશે ને આમ થશે ને, એ આપણે ત્યાં જાય પછી ખબર પડી જાય. તો ભગવાન જ્યારે આપણને સુખ આપે ત્યારે ભગવાનનું ભજન કરવું, આ સિવાય પણ કશું નહીં. સુખ આપે ત્યારે ભજન કરવું, દુઃખમાં નહીં. દુઃખમાં ભજન ન થાય પણ છતાં એમાં વિલાપ હોય. એ દુઃખમાં ભજન થાય ત્યારે આંખના આંસુડા ગરમ હોય, અને સુખમાં જ્યારે ભજન કરીએ ત્યારે આંખના આંસુમાં આનંદ હોય, એ સ્નેહના આંસુ હોય છે. આનું પ્રમાણ બતાવ્યું છે શાસ્ત્રોમાં. રામ નામ ભરતજી પણ જપે છે નંદીગ્રામમાં. એ રામ રામ જપે છે, રામ રામ જપે છે. ભરતજીને આનંદ છે, દિવસે દિવસે આનંદ. રામ એ જ રામ, અને એ જ રામનું નામ જાનકીજી અશોક વાટિકામાં એ જ રામને ભજે છે. બેની સ્થિતિ જુઓ તમે. અશોક વાટિકામાં રાવણ હરણ કરી જાય છે ત્યારે અશોક વાટિકામાં સીતાજી રામ રામ નિરંતર રામ રામ જપે, અને ભરતજી નંદીગ્રામમાં બેઠા બેઠા રામ રામ જપે. રામ એક જ છે, જપે છે બે એક રીતે, પણ સ્થિતિ થોડીક જુદી છે. ભરતજીને આનંદ છે રામ રામ જપવાનો, એને હૃદયમાં પ્રેમ ઉછરે છે, આનંદ આવે છે. સીતાજી રામ રામ જપે છે, ત્યાં દુઃખ બહુ છે, ત્યાં રાક્ષસીઓ દુઃખ કરે છે. એટલા ભયંકર
એવા રૂપ ધારણ કરીને આવે છે ક્યારેક ક્યારેક. ત્યાં દુઃખી છે, રામ રામ તો જપાય જ, પણ એ રામ નામના આંસુ જે પડે છે એ થોડાક ગરમ હોય છે. દુઃખ છે ત્યાં, દુઃખમાંય ભગવાનને ભજાય પણ આંસુ ગરમ હોય. સુખ આવે ત્યારે ભગવાનને ભજી લેવા, સુખમાં જ. અને સુખ આવ્યું છે કે હરિની કૃપાથી, એ હરિકૃપાથી આવેલા સુખને માણી લઈએ, એને એવી રીતે આપણે આમ એને માર્ગ આપી દઈએ સુખને, કે જેથી કરીને એ સુખ વધતું જાય વધતું જાય. દુઃખમાં ભગવાનનું નામ જપાય વાત સાચી આપણી, પણ દુઃખમાં વિયોગ હોય છે. આપણે ત્યાં કોઈ મરણ થયું હોય ને પછી આપણે રામ રામ જ જપીએ છીએ, પણ એમાં શોક બહુ હોય. પછી ભલે આપણાથી વડીલો હોય, આપણા કોઈ સંબંધીનું, આપણા ઘરની અંદર કોઈનું અવસાન થાય, જપવાનું તો એ જ હોય, રામ રામ જ જપવું પડે, પણ શોક બહુ હોય છે. પણ જ્યારે સુખ આવે ત્યારે ભગવાન એનું ભજન. 4 પ્રકારની મુક્તિ લખી છે: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. આ 4 પ્રકારની મુક્તિ આપણા વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં લખી છે. સાલોક્ય એટલે ભગવાન વૈકુંઠમાં વાસ આપે, એને કહેવાય સાલોક્ય મુક્તિ. એ સાલોક્ય મુક્તિ કોને મળે? કે જે ભગવાનની કથા શ્રવણ કરે એને સાલોક્ય મુક્તિ મળે. ભગવાન વૈકુંઠમાં વાસ આપે એને મુક્તિ કહેવાય સાલોક્ય. બીજા પ્રકારની મુક્તિ ભાગવતમાં લખી સામીપ્ય, એટલે ભગવાન નજીકમાં રહેવાનું કહે, કે આપણે ભગવાનની નજીક જ રહીએ. તો ભગવાનની નજીક ક્યારે રહેવું? તો કે જે કથાને નિરંતર ગાયા કરે છે, નિરંતર ગાયા કરે છે, એ ભગવાનની નજીક રહે છે, એને કહેવાય સામીપ્ય મુક્તિ. વૈકુંઠમાં વાસ એ મુક્તિ, ભગવાનની નજીકમાં વાસ એ બીજા પ્રકારની મુક્તિ. પછી સારૂપ્ય મુક્તિ એટલે ભગવાન પોતાના જેવું સ્વરૂપ આપે. ભગવાનની કથા ખૂબ ગાયા કરી, કીર્તન કર્યા કરી, સતત આપણે ભગવાનમય બની જાય, એટલે આપણો સ્વભાવ, આપણું સ્વરૂપ એટલું બધું સુંદર બની જાય. ભગવાન પોતાના જરૂર સ્વરૂપ આપે, એને કહેવાય સારૂપ્ય મુક્તિ. અને ચોથા પ્રકારની મુક્તિ સાયુજ્ય મુક્તિ. સાયુજ્ય એટલે ભગવાન પોતાનું ઐશ્વર્ય આપે, સાયુજ્ય મુક્તિ. આ 4 પ્રકારની મુક્તિ કેવલ ભગવાનની કથા સાંભળીએ એટલે 4 પ્રકારની મુક્તિ મળી જાય. કિષ્કિંધાકાંડના છેલ્લા છંદની અંદર ગૌસ્વામી તુલસીદાસજી બોલે, રાગમાલ કોશ, આ 4 પ્રકારની મુક્તિ ખાલી કથા શ્રવણ કરો. હવે શ્રવણ કેમ કરવી એનો પણ મહિમા. જો સુનત ગાવત, સુનત ગાવત, કહત અને છેલ્લે સમુજત, આ 4 વસ્તુ આવી. કિષ્કિંધાકાંડના છેલ્લા છંદમાં દોહો આ છંદ લખ્યો ને પછી સુંદરકાંડ શરૂ થાય. આ 4 પ્રકારની તુલસીદાસજીએ એક ખાલી છંદમાં મુક્તિ બાંધી હતી. આપણે નોખા નોખા બધા મુક્તિના માર્ગ અપનાવવા ન પડે, આટલી કાંતિ ગૌસ્વામી તુલસીદાસજી કરી. જો સુનત ગાવત કહત સમુજત પરમ પદ નર પાવઈ. જો સુનત ગાવત કહત સમુજત પરમ પદ નર પાવઈ. રઘુબીર પદ પાથો જમધુકર દાસ તુલસી ગાવઈ. રઘુવીર પદ પાથો જ મધુકર દાસ તુલસી ગાવઈ. જો સુનત ગાવત કહત સમુજત પરમ પદ નર પાવઈ. જો સુનત ગાવત ગાત સમુજત પરમ પદ નર પાવઈ. પરમ પદ નર પાવઈ. પરમ પદ નર પાવઈ.
કથા શ્રવણ કરવી. શ્રવણ કરી હોય તો એના આપણે સાક્ષી બને છે. પરીક્ષિત મારા શ્રવણના સાક્ષી પરીક્ષિત. શ્રવણનો મહિમા છે. રાવણે લાત મારીને વિભીષણજી ભગવાન રામના શરણે આવે છે ત્યારે રામ એમ પૂછે છે વિભીષણને, આટલી બધી હિંમત તે કરી? તને ખબર નથી કે આ બધા વાનર રીશ આ બધા, અને તું રાવણથી જુદો પડીને અહીંયા આવી ગયો, તને બીક ન લાગી કોઈ નહીં કે આ પક્ષમાં સીધો જ ભરી ગયો? મારા નળ લીલ અંગદ આ બધાના સ્વભાવની તને ખબર છે? સુગ્રીવ, આટલી બધી હિંમત કેમ? ત્યારે વિભીષણજી જવાબ આપે છે કે હિંમત આવી એનું કારણ એ તો તમારી પાસે ન પહોંચી શકું, સીધો જ રામની પાસે. એક શત્રુ પક્ષનો માણસ સીધો જ આવી જાય એટલે આપણને શંકા તો થાય ને કે આ તો ભાઈ રાવણનો માણસ સીધો જ આવ્યો. રામજીએ પૂછ્યું છે આટલી બધી હિંમત કેમ આવી? એ તો કહે. ત્યારે વિભીષણજી એટલું જ કહે છે કે હિંમત એટલા માટે આવી કે હનુમાનજી જ્યારે લંકામાં આવ્યા ત્યારે તમારી કથા સંભળાવી ગયા. એ કથા સાંભળ્યા પછી હિંમત આવી કે રામ મને અપનાવશે, મને અપનાવશે. આ હિંમત છે કથા સાંભળ્યા પછી. સવન સુજસુ સુની આય હું પ્રભુ ભંજન ભવભી ત્રાહી ત્રાહી આરતી હરણ શરણ સુખદ રઘુબીર. રૂકમણીજીએ કૃષ્ણને જોયા નથી જોયા કે કૃષ્ણ કેવા હશે, આંખેથી જોયા નથી, પણ સાંભળ્યું. કોના મુખેથી સાંભળ્યું? નારદજીના મુખેથી સાંભળ્યું કે દ્વારકાધીશ પ્રભુ બહુ જ સુંદર છે, બ્રાહ્મણોને દાન આપે છે, એનો સ્વભાવ બહુ સારો છે, એમાં ક્રોધ છે જ નહીં, ગૌ બ્રાહ્મણ પતિપાલ છે, ભૂખ્યાને અન્ન આપે છે, એના પરિવારનું રક્ષણ કરે છે, સોનાની દ્વારકા છે, ખૂબ જ ધન છે, અને સાથે સાથે સંસ્કાર વિવેક આ બધું જ છે. એના ગુણગાન કોઈ ગાય છે તો એનું કલ્યાણ થાય છે. આવું નારદજીના મુખેથી રૂકમણીએ સાંભળ્યું અને શ્રવણ કર્યા પછી રૂકમણીજી એમ કહે છે કે કૃષ્ણને જ વરીશ, એ જ મારા હવે પતિ. ખાલી શ્રવણ કર્યું ત્યાં જ. આ શ્રવણનો મહિમા છે આપણા સાથે. શુત્વા ગુણાન ભુવન સુંદર, સીધો પત્ર લખી નાખ્યો. જ્યારે જ્યારે જીવ તાકે છે ત્યારે ભગવાન શ્રી હરિના શરણમાં જ આવવું પડે છે. બસ ઇન્દ્ર મહારાજ પોતે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવીને અને ભગવાનની પ્રાર્થના કરે છે. ઇન્દ્ર સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજસ્તમસ્કં માયામયોયં ગુણસંપ્રવાહો ન વિદ્યતે ગ્રહણાનુબંધ. વિશુદ્ધ સત્વ, જે વિશુદ્ધ સત્વ એટલે વસુદેવજી, અને વસુદેવજીના મનમાંથી પ્રગટ થયેલું એવું તત્વ, એનું નામ વાસુદેવ. એવા હે ભગવાન, આપનું ધામ એકદમ શાંત છે. શાંત શાંત ભગવાન શાંત બહુ છે. શ્રીમદ ભાગવત અને રામાયણમાં કથાઓ તો ઘણા ભક્તોની, ઋષિઓની, સંતોની કથાઓ આવે છે, પણ ભગવાનની જ્યારે કથા કરીએ ત્યારે ભગવાનની કથામાં, રામાયણ ને ભાગવતમાં ક્યારેય ભગવાને ક્રોધ કર્યો હોય એવી એકેય કથા નથી આવતી કે આજ ભગવાનને ક્રોધ આવ્યો. રામાયણ આખી વાંચો તો રામાયણમાં ક્યારેય પણ, હા આવેશ થોડોક આવે, આક્રોશ, એ ક્ષણ માત્રમાં,
આંખનું જે આમ પટકું આમ મલકું મારી એટલી વારમાં જોયું જાય આવે સાહેબ. બહુ સહન કરે, ક્રોધ આવતો જ નથી, કેમ કે વિશુદ્ધ ધામ. ભગવાનને ક્યારેય ક્રોધ નથી. આખી રામાયણ વાંચી, આખું ભાગવત વાંચી, એમાં એવો એકેય પ્રસંગ નથી કે આજ ભગવાનને ક્રોધ આવી ગયો. ભૃગુ ઋષિ જેવા એની છાતીમાં લાત મારે, આમ પાટું મારે, તો ઊભા થઈને એના પગ પકડી લે. મારે ક્રોધ ન કરે, ક્રોધ ન કરે એને ઈશ્વર કહેવાય. જીવ કોને કહેવાય ને ઈશ્વર કોને કહેવાય, એની જો આપણે કોઈ કથા કરવી હોય એની તો બહુ લાંબી કથા થાય કે જીવ આને કહેવાય ને ઈશ્વર આને કહેવાય ને, એમાં કામ ને ક્રોધ ને લોભ ને એમાં એવું બધી લાંબી ખૂબ ચર્ચા થાય ઈશ્વર કોને કહેવાય ને જીવ. પણ એક ભક્તને પૂછવામાં આવ્યું કે ઈશ્વર કોને કહેવાય ને જીવ કોને કહેવાય, ત્યારે એને એક સૂત્રમાં જવાબ આપ્યો. બહુ લાંબી ચર્ચા ન કરી. એને એમ કહ્યું જીવ એને કહેવાય કે કાંઈ કર્યું જ ન હોય, કશું જ ન કર્યું હોય, અને છતાં એમ કહે કે આ બધું મેં કર્યું છે, આ બધું મેં કર્યું છે, એને જીવ કહેવાય. અને ઈશ્વર એને કહેવાય કે બધું જ કરી આપે આખા જગતનું, આખું જગત એનાથી શાંત થઈ જાય, અને છતાં એમ કે મેં કાંઈ નથી કર્યું, એને ઈશ્વર કહેવાય. આટલી જ વ્યાખ્યા છે. બસ બધું જ આપણને આપી દીધું હોય, છતાં હજી એમ કે મેં કાંઈ નથી કર્યું, મેં કાંઈ નથી કર્યું. અને જીવે કાંઈ ન કર્યું હોય છતાંય માથા લઈને એમ કહે કે બધું મેં કર્યું છે, મેં કર્યું છે. એ જીવનો સ્વભાવ છે. આ જીવ અને ઈશ્વરની વ્યાખ્યા છે. બસ આપણે કંઈ કરતા નથી, નિમિત્ત બન્યા હોય એ વાત જુદી છે, બાકી કશું જ નથી કરતા, નિમિત્ત બન્યા હોય છે. શાંત સ્વરૂપ, અને જે શાંત સ્વરૂપ છે ને ત્યાં જ આપણે જવું પડે છે. આપણે સંતો પાસે શું કામ જાય છે કે સંતોની ખબર હોય કે આ ક્રોધ નહીં કરે, એટલે આપણે શરણે બેસીએ, આપણે ગુરુ પાસે બેસીએ, આપણે ગુરુની પાદુકા હોય ત્યાં બેસીએ, આપણે ભગવાનના શ્રી વિગ્રહ બિરાજતા હોય જ્યાં, ત્યાં આપણે દર્શન કરીએ. શું કામ? શાંત છે. ભગવાનની એવી એકેય મૂર્તિ ન હોય. અને આપણા ઘરની અંદર પણ ભગવાનની મૂર્તિ પધરાવવાની છૂટ, પણ હસતી મૂર્તિ, સ્મિતવાળી, પ્રસન્નતાવાળી, અભય મુદ્રામાં બેઠા હોય એવા ભગવાનને બેસવા. ક્રોધ કરેલા ભગવાનને બેસાડવાની મનાઈ છે, એવી મૂર્તિ ન બેસાડાય. શાંત સ્વરૂપ. અહીંયા ઇન્દ્ર મહારાજ પ્રાર્થના કરે છે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંત. તમારું ધામ શાંત છે. ધામ શું એ જે આપણને ખબર નથી. નામ, રૂપ, લીલા અને ધામ, આ ભગવાનની 4 ચીજ છે. એક નામ, એક રૂપ, એક લીલા અને ધામ. નામ જપ હોય તો રામનું, નામ રામનું. રૂપ કોનું? તો કે રૂપ ભગવાન શંકરનું. શંકર જેવો કોઈ રૂપારો નહીં. નામ ભગવાન રામનું જપાય કલિયુગમાં. રૂપ ભગવાન શિવનું, મહાદેવનું રૂપ જેવું કોઈનું રૂપ નહીં. એ જ્યારે રૂપને પ્રગટ કરે છે, એ તો પ્રગટ નથી કરતા એટલે આપણને એવું લાગે છે, બાકી પ્રગટ કરે ને એટલું રૂપ એનું છે, એટલો રૂપારો દેવ છે. પારદર્શક, પારદર્શક, પારદર્શક રૂપ છે. આર પાર બધું આમ તમે જોઈ શકો, ક્યાંય પણ મેલ નથી. એવો રૂપારામ રૂપારો દેવ ભગવાન મહાદેવ છે. તો હિમાલયમાં જ્યારે કહ્યું કે હવે રૂપને પ્રગટ કરો, હવે પાર્વતીની સાથે વિવાહ કરવાના છે, આ જટાન બધું હરખું કરી રાખો ને, એ સમયે જે રૂપ પ્રગટ કર્યું છે ત્યાં તો દેવતાઓ આભા થઈ ગયા. આવું રૂપ ભગવાન મહાદેવ, રૂપ શિવનું, ભગવાનનું. નામ રામનું, રૂપ ભગવાન મહાદેવનું, લીલા ભગવાન કૃષ્ણની. કૃષ્ણ જેવી કોઈ લીલા ન કરી શકે. રામાયણમાં લીલા બતાવી રામની, પણ ટૂંકામી નાખી બસ થોડીક. રામની કોઈ લીલા નથી આગળ વધી. વિશ્વામિત્ર તેડવા આવ્યા, બસ ત્યાંથી શરૂ થઈ ગયું કામ. બસ બહુ લીલા નહીં, પણ ભગવાન કૃષ્ણની લીલા, ગોકુળ લીલા, મથુરા લીલા, દ્વારકા લીલા, કેટલી લીલાઓ ગયા કરે છે. તો નામ, રૂપ અને લીલા ભગવાન રામ, શિવ અને કૃષ્ણ, એ 3 આવ્યા. ધામ કોનું? ન્યા આપણને અડચણ પડે છે. એટલે ઘણા એમ કહે છે કે ધામ, ધામ કોનું ધામ?
તો ધામ એનું હોય કે જેને આપણને માર્ગ બતાવ્યો હોય એવા સદગુરુનું એક મોટું ધામ હોય છે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચાડી દે છે. આપણું બાવડું પકડી એ ધામમાં આપણને પહોંચાડી છે. એ ત્રણેય ધામ કરતાં પણ એ ધામ ગુરુનું મોટું છે. તો વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. એટલા માટે આપણે એની આગળ બેસીએ છીએ. અહીંયા ઇન્દ્ર મહારાજ પોતે સ્તુતિ કરે. હાથી એરાવત એ સૂંઢમાં ગંગાજળ પડ્યું છે, કામધેનુ નામની ગાયનું દૂધ, અને ભગવાન શિવનું શિવ આપણે કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો છે માથા ઉપર. અભિષેક ભગવાન શિવનો પણ થાય અભિષેક, પણ ભગવાન કૃષ્ણનો પણ અહીંયા અભિષેક થયો છે. નામ રાખ્યું છે ગોવિંદ. ઇન્દ્ર મહારાજ સ્તુતિ કરીને પોતાના ધામમાં જતા રહે છે. અને હવે 29 થી 33 અધ્યાયની રાસ પંચાયત જેની લીલાની શરૂઆત સુખદેવજી મહારાજ કરે છે. ભગવાને જ્યારે વસ્ત્રાહરણ કર્યા છે ગોપીઓના, અને ત્યારે ગોપીઓને વચન આપ્યું કે હું તમને એકવાર રાસ રમાડીશ. એ વચનથી ભગવાન બંધાયા. એટલે રાસ પંચાયત જે કથા, એટલે એના 5 અધ્યાય 29 થી 33 અધ્યાયની કથા રાસ પંચાયત જેની આવે છે. ભગવાન પિતા રાત્રિ શરદો ફૂલ મલ્લિકા વીક્ષ્યમ રંતુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. હવે ભગવાનને ગોપીઓને બોલાવવાની ઈચ્છા થઈ કે રાસનું જે વચન આપ્યું છે રાસ, એટલે ભગવાને એક રાત્રિ ઉત્પન્ન કરી. અલૌકિક રાત્રિ ભગવાને બનાવી. પોતાને વિહાર કરવો છે. આ લૌકિક રાત્રિ નહીં, અલૌકિક રાત્રિ બનાવી છે. ભગવાને શરદ નામની ઋતુ બનાવી. મલ્લિકાના પુષ્પો ભગવાને વિકસિત કર્યા. પોતાના આનંદને પ્રગટ કરવા માટે કામદેવના પિતામહ એવા મનને પ્રગટ કર્યું. અને યોગમાયાનો આશ્રય લઈને ભગવાને પોતાની વેણુ વગાડી છે. વેણુ મહારાણી છે વ્રજની. એક શ્રી યમુનાજી મહારાણી છે, અને એક માં ભગવતી રાધાજી પણ મહારાણી છે. આ વ્રજની અંદર 3 સત્તાઓ ભોગવે છે મહારાણી. યમુનાજી પણ મહારાણી, ભગવતી માં રાધાજી, અને એના કરતાંય પણ વેણુ, એને બહુ તપ કર્યું છે વેણુએ. વેણુ એમ કહે છે કે હું ભગવાનના સતત બંને કરકમલમાં રહું છું. આ કરકમલ એટલે ભગવાન વેણુને કરકમલ રાખે છે. યમુનાજી રાધાજી એના કરતાંય વેણુ મહારાણીનું અહીંયા વર્ચસ્વ થાપ્યું, એનો મહિમા થાપ્યો. અહીંયા આ કરકમલમાં હું રહું છું. હું આરામ કરું છું ત્યારે ભગવાન મને 2 તકિયાઓ આપે છે 2 બાજુ. એ ભગવાનના 2 હોઠ છે, ત્યાં પણ રહું છું. હું ક્યારેક ક્યારેક થાકી જાઉં ત્યારે ભગવાન પણ મારા પગ દબાવે છે પોતાની આંગળીઓથી. આમ વેણુ ઉપર આમ ફરે છે. વેણુ કે મારા પગ દાબે છે ભગવાન. વેણુ બહુ ભાગ્ય. વેણુ એમ કહે છે કે મને ગરમી ન થાય, ઉનાળો હોય ત્યારે ભગવાન મને વીજળો પણ નાખે છે. આંખ ખોલે આંખ બંધ કરે એ ભગવાનનો વીજળો છે. આ વેણુનો ભાવ છે. એટલે વેણુ ગીત આખું આવે છે. વેણુ ગીત. વેણુએ બહુ તપ કર્યું. લીલો વાસ જ્યારે ધરતી ઉપર ઉગે ત્યારે કેટલું તપ કરતો હોય છે. આ પોલો થઈ જાય.